મારું નામ પ્રિયા છે. હું ક્યારેય અવારા છોકરાને મારા ઘરની વહુ નહીં બનાવું. મમ્મીએ એક જોરદાર થપ્પડ મારા ગાલ ઉપર મારતા કહ્યું, જ્યારે મારા પતિ જેની સાથે મારા લગ્નને 1 મહિના પહેલા થયા હતા, તે ચૂપચાપ ઊભા રહીને એ બધું જોઈ રહ્યો હતો. બલકે તેણે તો કહેવા માંડ્યું હતું કે હું પણ જાહિલ છોકરાને મારી પત્ની નથી બનવા માંગતો. અમેરિકા જતા પહેલા હું તેને છૂટાછેડા આપી દઈશ. આ સાંભળીને હું તો પથ્થર જેવી બની ગઈ હતી. હું તો ગામડામાંથી આવી હતી, પરંતુ કોઈને ખબર ન હતી કે મને અમેરિકાની મોટી યુનિવર્સિટીમાં સ્કોલરશિપ મળી હતી. બીજા દિવસે હું બધાને કંઈ ગયા વગર ઘરેથી નીકળી ગઈ હતી. મેં મારા માના દાગીના વેચીને અમેરિકાનું ટિકિટ લીધું હતું અને ત્યાં નોકરી કરીને અભ્યાસ કરવા લાગી હતી. 3 વર્ષ પછી એક મોટી કંપનીમાં મારી મેનેજરની નોકરી લાગી ગઈ હતી. ત્યારે એક દિવસ તે જ કંપનીમાં નોકરી કરવા માટે ઇન્ટરવ્યૂ આપવા માટે 4 છોકરાઓ આવ્યા હતા. તેમાંથી એક મારો પતિ હતો. અમેરિકાની ફ્લાઇટમાં બેસતી વખતે મારું હૃદય અજીબ કન્ફ્યુઝથી ભરેલું હતું. મારા મનમાં અજીબ વિચારો ચાલી રહ્યા હતા. હું ખૂબ પરેશાન હતી. એક તરફ મારા પતિએ મને છૂટાછેડા આપી દીધા હતા અને તે છૂટાછેડા ડાઘની કડવી હકીકત મારા હૃદયમાં વસી હતી, જે મારા અસ્તિત્વ ઉપર ડાઘ જેવી સાબિત થઈ ગઈ હતી. બીજી તરફ મારું એક સ્વપ્ન હતું જે પૂરું થવાનું હતું. મારું સપનું એ હતું કે હું એક સામાન્ય ગામડાની છોકરી હતી. હું ગામડામાંથી નીકળીને દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જઈ રહી હતી, તે દેશમાં જ્યાં તેણે પણ હતો. મારા ભૂતકાળનો એક ઘાયલ ભાગ હતો અને તે જ લાગણીને વિચારતી મારી આંખો ભીની થઈ ગઈ હતી. મારી માએ ખબર ન હતી કે હું અમેરિકામાં જઈ રહી છું, બલકે મેં તેને કહ્યું હતું કે હું શહેરમાં હોસ્ટેલમાં રહું છું, જેથી માએ મને કોઈ સવાલ નહોતા પૂછ્યા અને અમેરિકા જતા પહેલા મને ગળે નહોતા લગાવી. અમેરિકા પહોંચીને મારા માટે વિશ્વાસ કરવો મુશ્કેલ થઈ ગયો હતો કે બધું સાચું હતું. પહેલા વર્ષે મારા માટે સૌથી વધુ મુશ્કેલ હતું. આટલે ખૂબ દૂર, બધાની દૂર એકલું રહેવું અને અનેક વખત મારું હૃદય તોડ્યું હતું. હોસ્ટેલના રૂમમાં રાત્રે હું અવારનવાર રડતી હતી. મારી મા મને પિતાજીની યાદ કરતી હતી. હું તો પહેલેથી જ જાણતી હતી કે બધું થવાનું હતું, પરંતુ તેણે છતાં ખબર પડવાની સાંભળીને મારું હૃદય કાંપી ગયું હતું. પરંતુ અજીબ વાત એ હતી કે અંદર ક્યાંય શકૂન પણ હતું, જાણે હું એક બોજમાંથી મુક્ત થઈ ગઈ હોઉં. અને પછી 3 વર્ષની કઠોર મહેનત પછી આખરે એ દિવસ આવી ગયો જ્યારે મેં ચાર્ટર્ડ એકાઉન્ટની ડિગ્રી મેળવી લીધી હતી. ડિગ્રી પૂરી થતાં જ મને અમેરિકાની એક મોટી કંપનીમાં ડાયરેક્ટર મેનેજરની નોકરી મળી ગઈ હતી. મેં શકૂનનો શ્વાસ લીધો હતો. મારી મહેનત રંગ લાવી હતી. ત્યારે મારા મનમાં ઈચ્છા એ હતી કે હું ઉડીને મારી પાસે પહોંચી જાઉં અને તેમની ખોળામાં માથું મૂકીને બધા આંસુ વહેતા કરી દઉં. પરંતુ મેં વિચારી લીધું હતું કે હું ભારતમાં જ્યારે પાછી આવીશ, જ્યારે પોતાનો બિઝનેસ શરૂ કરવા લાયક થઈ જઈશ, એ જ મારું લક્ષ્ય હતું. જે સુધી પહોંચવા માટે મેં દિવસ રાત એક કરી લીધા હતા. મને એક ક્ષણ યાદ આવી ગઈ જ્યારે ગામડામાં બેસીને લોકો મને કહાનીઓ છોકરી સમજાવતા હતા કે જેના સપના ક્યારે પૂરા નહીં થાય. અને આજે તે સપનાઓ મને એ સ્થાને લાવીને ઊભી કરી દીધી હતી કે હું સફળતાની ઊંચાઈને ખૂબ નજીક હતી. જીવનમાં એક વહેલી નદી જેવું છે, જે દરરોજ નવી લહેર લઈને આવે છે. એવું જ એક દિવસ મારી સેક્રેટરીએ આવીને મને કહ્યું કે મેડમ, આજે ઇન્ટરવ્યૂ માટે 4 કેન્ડિડેટ્સ આવી રહ્યા છે. તમારે ફાઇલ રાઉન્ડ લેવાનો છે. જ્યારે મીટિંગ રૂમનો દરવાજો ખુલ્યો અને 4 યુવાનો છોકરો પસંદ કરવામાં આવ્યો, તો મારી નજર એક ચહેરા ઉપર અટકી ગઈ. તે ચહેરાને હું ક્યારેય ભૂલી નથી શકું. એ જાણીતો હતો અને અચાનક હું મારી જગ્યાએથી ઊભી થઈ ગઈ હતી, કારણ કે એ જ તે તો જેણે મારી આત્માને અમર ઘા આપ્યો હતો, જેની તકલીફ આજે પણ મારા હૃદયમાં જીવંત છે, જેની બેરુખીને હું ક્યારે ભૂલી ન શકું. મારો સંબંધ ગાઝિયાબાદમાં એક નાના ગામડામાં છે. હું મારા માતા પિતાની એકલી એક દીકરી હતી. તેઓ મારા ઉપર જાન છાંટવા પણ હતા અને બાળપણથી હું ખૂબ લાડકોડથી ઉછરી હતી. હું મારા માતા પિતાની એકલી દીકરી હોવાની સાથે સાથે વંશની પણ એકલી છોકરી હતી, કારણ કે મારી કોઈ બુઆ ન હતી અને કોઈ માસી પણ ન હતી. મારા પિતાઓ તો વળી મારા દાદાના એકલા એક દીકરા હતા, પરંતુ બાના એક ભાઈ પણ હતા અને તે પણ દીકરો હતો, જેની હું આખા વંશની ઘરની આંખોનો તારો હતી. આ બધી મને ખૂબ પ્રેમ કરતા હતા. મેં હંમેશા જીવનને એક સપના જેવું જીવ્યું હતું, જેના કારણે કોઈ દુઃખ ન હતું.
માં મને રાજકુમારી જેમ લાગતી હતી અને પિતાજી તો જાણે મારી એક સ્મિત ઉપર પોતાની દુનિયા કુરબાન કરવા તૈયાર રહેતા હતા. મારી દુનિયા મારા માતા-પિતા અને અમારું નાનું ખુશાલ ઘર હતું. જ્યારે હું પરીઓની વાર્તા જેવી હતી, ત્યારે મારા મામાજીનો દીકરો આરવ મારો સૌથી સારો મિત્ર હતો. તે મારાથી પૂરા 4 વર્ષ મોટો હતો, પરંતુ તેમ છતાં મારી સાથે બાળકો જેવું રમતો હતો. તે સૌથી મારો પ્રિય મિત્ર પણ હતો અને હંમેશા ખ્યાલ રાખતો હતો. કારણ કે મારો ખ્યાલ રાખવા માટે મારો કોઈ ભાઈ તો ન હતો. તે મારી દરેક ઈચ્છા પૂરી કરતો હતો. હું વંશની એક છોકરી હોવાથી મારા ઉપર બધા કિસ્સાઓ જરૂર કરતાં વધુ સિરિયસ હતા. કારણ કે ઘરમાં પણ કોઈને મને ક્યારેય દાટી ન હતી. ના કોઈએ મારી સાથે સખ્તાઈથી વાત પણ કરી હતી. જેથી જો શાળામાં કે પડોશમાં કોઈ બાળક મારી સાથે ઝઘડો કરતો, તો સમીર ભાઈઓ કે ઘરમાં કોઈ પણ બાળકની ક્લાસ લગાવી દેતા અને તેની મુશ્કેલી આવી જતી. મારા જીવનમાં પહેલો મોટો ફેરફાર ત્યારે આવ્યો જ્યારે મેં શાળાનો અભ્યાસ પૂરો કર્યો અને પછી કોલેજમાં અભ્યાસ કરવાનો વારો આવ્યો. પરંતુ મુશ્કેલી પણ એ હતી કે અમારા ગામડામાં દૂર સુધી કોઈ કોલેજ ન હતી. જેણે નજીક શહેરમાં એક મોટી કોલેજ હતી. પહેલા તો માએ પિતાજીને કહ્યું કે તેઓ મને આગળ ન અભ્યાસ કરાવે. તેઓ પિતાજીને સમજાવતા હતા કે છોકરી છે, છોકરીઓને વધુ નહીં અભ્યાસ કરાવવો જોઈએ. વળી એક ને એક દિવસ તેને સાસરે જવાનું હોય છે અને રસોઈ સંભળાવવી પડે છે. જેટલો સમય અભ્યાસ કરવાનો હતો મારી દીકરી કરી ચૂકી છે. કોણ કહે છે કે મારી દીકરીને અભ્યાસ કરીને નોકરી કરવી છે, પરંતુ પિતાજીનું કહેવું એ હતું કે અભ્યાસ કરવાનો અર્થ એ નથી કે છોકરી નોકરી જ કરે કે પછી સાસરે જવાનું હોય. તે તો આગળના અભ્યાસ કરી શકે છે. બલકે છોકરી પડેલી લિખિત હશે તો તેણે પોતાનું હકની ખબર પડશે અને પરિવારની પેઢીને શિક્ષણ અને સારી પરવરિશ સાથે ઊંચાઈઓ પર ચડાવી શકે છે. મારા કોલેજ જવા ઉપર મા સિવાય કોઈ વાંધો ન હતો, જેથી માને પણ હાર માની લીધી. માને પણ હવે મારા આગળ અભ્યાસ કરવાની કોઈ વાંધો ન હતો. બલકે તેઓ મને આટલે દૂર શહેરમાં નહોતા મોકલવા માંગતા, કારણ કે હું તેનાથી ક્યારેય દૂર ગઈ ન હતી. પરંતુ આ વાતનું પણ એક અજીબ સરળ ઉકેલ હતો કે હું શહેરમાં અભ્યાસ કરવા માટે હોસ્ટેલમાં પણ રહી ગઈ લઉં. પરંતુ આ વાત પર મારો પિતાજી નારાજ હતા. બલકે તેમણે મને એક વાર ગોઠવી દીધી હતી કે જે દરરોજ મને શહેરમાં લઈ જતી અને પાછા ઘરે મૂકીને જતી. જ્યારે મેં કોલેજમાં પગ મૂક્યો તો પહેલાં તો બધું મને સામાન્ય લાગતું, પરંતુ જેમ જેમ હું મોટી થતી ગઈ તેમ તેમ મારા પિતાજીને ચિંતા હતી કે મારા માટે વધતી જતી હતી. તેઓ અવારનવાર મને નસીહત કરતા કે હું બધાને વધુ ના ફરું અને કોઈને વધુ સાથે વાતો ના કરું, કારણ કે બહારના લોકો પર વધુ વિશ્વાસ ના કરવો જોઈએ. આજકાલની દુનિયા ખૂબ ખરાબ છે. હું વંશની લાડલી હતી અને બધાની નજરોમાં છવાયેલી હતી. અને હવે તો સમીર ભૈયા પણ પહેલા જેવું મને સમય નહોતા આપતા. તેઓ પોતાને યુનિવર્સિટીમાં જતા અને ત્યાં તેમનું નવું જીવન હતું. પહેલા તો તેઓ મારું દરેક કામ છોડીને દોડીને કરતા હતા, પરંતુ પછી તો જાણે તેમની પાસે મારા માટે સમય જ ન બચ્યો અને આ ફેરફાર ખૂબ અજીબ લાગ્યો હતો. પરંતુ મેં વિચાર્યું હતું કે કદાચ મોટો થવાનો અર્થ એ છે કે બધા પોતાના જીવનમાં વ્યસ્ત થઈ જાય અને સમય સાથે બધું બદલાઈ જાય. ત્યારે કોલેજમાં મારી મુલાકાત નિહાલ સાથે થઈ. તે એક સામાન્ય અને પરંતુ સમજદાર છોકરો હતો. શરૂઆતમાં તો મારી વચ્ચે માત્ર સામાન્ય વાતચીત થઈ હતી, જેમ કે હા હેલો અને કંઈ વધુ નહીં. પરંતુ જેમ જેમ સમય વીતતો ગયો ધીમે ધીમે અમારી મિત્રતા થતી ગઈ અને એ જ મિત્રમાં ઊંડી થવા લાગી. નિહાલને સૌથી ખાસ વાત એ હતી કે મારી દરેક વાત મારી સારી રીતે સમજતો હતો. મારી દરેક નાની તકલીફને મારા ઘરવાળાઓ જેવી ગંભીરતાથી લઈને અને મને હંમેશા ખુશ રાખવાની કોશિશ કરતો હતો. તે મારો એક સારો મિત્ર સાબિત થયો હતો. નિહાલે એક દિવસ મને કહ્યું કે પ્રિયા, તને ખબર છે તું મારા માટે આ દુનિયાની સૌથી વધુ કિંમતી છે. નિહાલની આવી વાતો સાંભળીને હું હસી પડતી કે આખરે મારામાં એવું તો શું છે, પરંતુ તે મને હંમેશા એ જ કહેતું હતું કે તને અંદાજો પણ નથી કે તું કેટલી ખાસ છે, તું કેટલી સારી છે. તું જેમ તારા ઘરવાળાઓની લાડલી છે તેમ મારી પણ થઈ ગઈ છે. અને એક ક્ષણ હતી જ્યારે મને અહેસાસ થયો કે હું પણ નિહાલને પસંદ કરવા લાગી છું, કારણ કે મારા
પર ક્યારેય કોઈને કોઈ પ્રકારની રોકટોક ન હતી કરી, જેથી મને લાગ્યું કે મારી નિહાલ સાથેની મિત્રતા પણ કોઈ વાંધો નથી, અને હું તેને નિહાલ વિશે વાત કરીશ તો તેઓ સરળ નહીં પરંતુ લગ્ન માટે માની જશે, કારણ કે બાળપણથી અત્યાર સુધી તેમણે મારી દરેક ઈચ્છા પૂરી કરી હતી, અને આ તો મારા જીવનનો સૌથી મહત્વનો નિર્ણય હતો. સમય વીતતા મને નિહાલ પ્રત્યે અસીમ પ્રેમ થઈ ગયો, અને બંને નિર્ણય કરી લીધો હતો કે જેમાં અમારા અભ્યાસ પૂરો થશે અમે પોતાના ઘરે પરિવાર સાથે એકબીજા સાથે વાતો કરીશું, અને આ પ્રેમને એક પવિત્ર બંધનનું નામ આપીશું. મારું જીવન એવી ખુશીઓથી ભરેલું હતું કે મને લાગતું હતું કે મને ક્યારે કોઈ દુઃખ કે તકલીફ નહીં મળે. આખરે બાળપણથી અત્યાર સુધી મને રાજકુમારી જેવું વર્તન મળતું આવ્યું હતું, અને જે છોકરા સાથે હું પ્રેમથી વાત કરતી હતી તે મને રાજકુમાર જેવો લાગતો હતો, અને બધા મારી વાત માનતા હતા, મારી ખૂબ ખ્યાલ રાખતા હતા. મને લાગ્યું કે કદાચ મારી વાત માની છે અને મારી દરેક ખુશીનો ખ્યાલ રાખે છે. જો હું તેને નિહાલ વિશે વાત કરીશ તો બધા મારા નિર્ણયથી ખુશ થશે અને નિહાલને હૃદયથી સ્વીકારી લેશે, કારણ કે તે ખૂબ સારા અને સમજદાર પરિવારનો સીધો સાદો છોકરો હતો અને મારી ખૂબ ઇજ્જત કરતો હતો. મને ખૂબ ખુશ રાખવા માટે તે કોઈ પણ હદ સુધી જઈ શકતો હતો, પરંતુ મને ખબર ન હતી કે મારા સુંદર જીવન માત્ર એક સહાનું સ્વપ્ન હતું, જે કોઈ પણ ક્ષણે તૂટીને વેરવિખેર થઈ શકતું હતું. મેં મારા કલેજાને આખરી સ્ટેટમેન્ટ કર્યું કે ઘરમાં મારા લગ્નની વાત તો થવા જ લાગી હતી. મારા કહેતી હતી કે મારા લગ્ન વશમાં જ થશે, કારણ કે તેઓ મને કોઈ પરાયો ન હતો માનવા માંગતા. હું માની વાત સાંભળીને હસી પડતી હતી, કારણ કે મને લાગતું હતું કે કદાચ માએ સબ જ કહેતી હતી, કારણ કે કદાચ તેઓ પોતાની ક્યારે દૂર મોકલવા ન હતા માંગતા, પરંતુ હવે તેમનું તો શક્ય ન હતું. એક દિવસ જ્યારે મારા મામાના અમારા ઘરે આવ્યા હતા તો તેમણે સાથે આરોપ પણ આવ્યો હતો. પછી મને એક જોરદાર આંચકો લાગ્યો કે મોટાઓ વચ્ચે આસપાસની વાત થઈ તો મારો સંબંધ આરવ સાથે પાકો કરી દેવામાં આવ્યો છે. આ વાત સાંભળીને તો મને માની વાતો ઉપર વિશ્વાસ થવા લાગ્યો કે કદાચ તે સાચી કહેતી હતી. મને ક્યારેય દૂર નહોતા મોકલી શકતા, બલકે પોતાની પાસે રાખવા માંગતા હતા. આરવ સાથે લગ્ન કરવું મારા માટે એક આશ્ચર્યનો જોરદાર આંચકો હતો. હું નિહાલને પ્રેમ કરતી હતી અને તેને ધોકો નહોતી આપવા માંગતી, અને આરવ માત્ર મારો કજીન હતો, મારા મામાનો દીકરો હોવા છતાં સાથે ખૂબ સારો સંબંધનો મિત્ર પણ હતો. તેના સિવાય ક્યારે મેં તેના માટે કંઈ આવું વિચાર્યું પણ ન હતું. ના તેણે મને ક્યારે મને એ નજરે જોઈ હતી. મેં મા અને પિતાની સાથે વાત કરીને તેમને સમજાવવાની કોશિશ કરી હતી. તેમને નિહાલ વિશે નહોતું કહ્યું, માત્ર જેટલું કહ્યું હતું કે હજુ આગળ વધુ અભ્યાસ કરવા માંગુ છું. તેઓ મારા લગ્ન આટલી જલ્દી ના કરે, અને આરવ સાથે તો બિલકુલ ના કરે. તે તો મારો મિત્ર છે અને કંઈ નહીં, પરંતુ મા પણ મને સમજવા લાગી હતી કે આરવ પણ બાળપણથી જ તારી સાથે રહ્યો છે. તેના કરતાં વધુ સારો સંબંધ તારા માટે અને હોઈ પણ શકે ન, અને તેના કરતાં તને કોઈ બીજું સમજી શકે નહીં. મને લાગ્યું કે કદાચ આ લાગણીઓમાં આવીને મને નિર્ણય કરી રહી છે. ત્યારે મેં પિતાની સાથે વાત કરવાની કોશિશ કરી તો તેઓ મને તે કહેવા લાગ્યા કે અમે હંમેશા માટે તારા માટે બધું સારું વિચાર્યું છે. આરવ ખૂબ સારો છોકરો છે, તેથી સાથે તું ખૂબ ખુશ રહીશ, અને સૌથી સારી વાત એ છે કે તું તારા મામા અને મામીના ઘરે જઈ રહી છે. તે લોકો તને ખૂબ પ્રેમ કરશે. આરવ અને એક એ રીતનો પોતાનો દીકરો છે જે લોકો તારો બિલકુલ એવો ખ્યાલ રાખશે જેવો અમે રાખીએ છીએ. પિતાની વાત સાંભળીને હું ચૂપ થઈ ગઈ હતી. આખરે હું આ લોકોને કેવી રીતે કહું કે મારું હૃદય તો કોઈ બીજા માટે ધડકવા લાગ્યું હતું, અને હું આરવ માટે એવી લાગણીઓ નહોતી રાખી શકતી જેવી નિહાલ માટે રાખતી હતી. જ્યારે મેં નિહાલને આ વિશે બધું કહ્યું તો તે પણ કંઈક સમય સુધી ચૂપ રહી ગયો અને પરેશાન પણ થઈને ગયો. પછી કહેવા લાગ્યો કે પિયા, તારે તારા હૃદયને સાંભળવી જોઈએ, કારણ કે આ તારું જીવન છે અને તારો નિર્ણય સૌથી વધુ મહત્વ ધરાવે છે. પરંતુ હું જાણતી હતી કે મારા જીવનનો નિર્ણય તો મારા ઘરવાળાઓએ જ કરી દીધો હતો, અને હું ઈચ્છતી હોવા છતાં તેના નિર્ણયથી ઇનકાર નહોતી કરી શકતી, અને બળવો પણ મારા માતા પિતાના હૃદયમાં નહોતી તોડી શકતી. મને તેમની ઇજ્જત પણ અત્યંત પ્રિય હતી. નિહાલે મને ખૂબ પ્રેમ અને ઇજ્જત સાથે કહ્યું હતું કે જો હું કહું તો મારા ઘર માટે સંબંધ મોકલી દેશે, કારણ કે તે બિલકુલ
તૈયાર જ હતા અને મારી સાથે લગ્ન કરવા, પરંતુ મેં તેને મના કરી દીધો હતો. હું જાણતી હતી કે જો નિહાલ મારા ઘરે સંબંધ લઈને આવશે તો મારા ઘરવાળા સૌથી પહેલો સવાલ મને જ મળશે અને પછી તેમને ખૂબ દુઃખ થશે કે તેમની દીકરી કોલેજમાં અભ્યાસ કરવા જતી હતી કે પછી પ્રેમ મોહબ્બત. તેમને આઈડિયા થઈ જશે કે મને ખબર હતી અને મારા ઇનકાર પર નિહાલ અપસેટ થઈ ગયો હતો. પરંતુ તે પોતાની જગ્યાએ હજુ પણ ઠીક હતો અને સંભાળી લીધો હતો. તેણે મને કોઈ નારાજગી દેખાડી ન હતી. મારો સંબંધ આરવ સાથે પાકો કરી દેવામાં આવ્યો હતો. મેં નિહાલ સાથે સપના કેમ જોયા હતા અને તેને ઇનકાર કેમ કરી દીધો હતો? મને આ વાત ઉપર અફસોસ હતો. હું મારા માતા પિતા માટે નિહાલને ભૂલી જવા માંગતી હતી. દોસ્તો, આગળ વિડીયો શરૂ કરીએ એની પહેલા વિડીયોને લાઈક કરી અમારી નાનકડી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. પરંતુ મારા હૃદય ઉપર કાબુ ન હતો, જે મને વારંવાર અટકાવતો હતો કે હું નિહાલ વિશે મારા ઘરવાળાઓ સાથે વાત કરીને એકવાર તેમને પ્રભાવિત જોઈ શકું છું કે આખરે તેને મારી ખુશીમાં કેટલી ચિંતા હતી. પરંતુ પછી આ વિચારીને પોતે ચૂપ થઈ ગઈ હતી કે મારા ઘરવાળાઓએ બાળપણથી જ મારી દરેક વાતની જીદ પૂરી કરી હતી. જો હું તેમનો નિર્ણય મનાવવાનો ઇનકાર કરી દઈશ તો કદાચ તેઓ આ સહન નહીં કરી શકે. અને આ એ દિવસ હતો જ્યારે મારા જીવનનો સૌથી મોટો નિર્ણય મારા હાથમાંથી નીકળી ગયો. નિહાલે પણ કોઈ જીદ નહોતી કરી, બલકે પણ મારો નિર્ણય સાંભળીને ચૂપ પાછો હટી ગયો હતો. અને પછી તેણે ફરી ક્યારેય આ વાત કરવાની કોશિશ પણ નથી કરી, કારણ કે હું પણ જાણતો હતો કે હું મારા ઘરવાળાઓની કેટલી લાડલી હતી અને કદાચ મારો ઇનકાર ન સાંભળી શકે. હું તો પોતે પણ ઇનકાર નહોતી કરવા માંગતી, કારણ કે મારો ઇનકાર મારા ઘરવાળા સહન નથી કરી શકે. તેમણે તો મનેથી કદાચ ખૂબ ઉમેદો હતી કે હું તેમને માન ક્યારેય નહીં તોડીશ. તેમની પરિવારનો મોટો ફાયદો નહીં ઉઠાવીશ. મારા પિતાજીએ તો હંમેશા એવું જ લાગતું હતું કે હું આ આઝાદીનો ક્યારેય ખોટો ઉપયોગ નહીં કરી શકીશ. અને હવે હું બધા ઘરવાળાઓ સામે નિહાલનું નામ લઈને તેની વાતને ખોટી સાબિત નહોતી કરવા માંગતી. હું તેમનો માન નહોતી તોડવા માંગતી, જેથી તે નિહાલથી પોતાનો રસ્તો અલગ કરી દીધો હતો. અને નિહાલ પણ ઉદાસ હૃદય સાથે મારી મરજી મુજબ મને છોડીને હંમેશા માટે ચાલ્યો ગયો હતો. હું ખૂબ રડી હતી અને અત્યંત અફસોસ થયો હતો કે મારા હૃદયમાં ખૂબ તકલીફ ઉઠી હતી, પરંતુ હું પણ કરી શકતી ન હતી. આરવ સાથે મારા લગ્નની તારીખ નક્કી થઈ ચૂકી હતી અને બધા ખૂબ ખુશ હતા. હું પણ પોતાને એ સમજાવવા કોશિશ કરી રહી હતી કે કદાચ આજ મારા માટે વધુ સારું હતું, પરંતુ અંદરથી મને લાગતું હતું કે મારી ખુશીઓ ક્યાંય ખોવાઈ ગઈ છે. હું આરવને હૃદયથી સ્વીકારવા નહોતી શકતી. મને લાગતું હતું કે જો મારા લગ્ન આરવ સાથે થઈ ગયા તો આ બધું ખૂબ મોટો ધોકો હશે જે હું આરવને આપીશ. હું પ્રેમ કોઈ બીજા સાથે કરતી હતી, પરંતુ પત્ની તેની બની ગઈ હતી. ત્યારે મારા હૃદયમાં વિચાર આવ્યો કે શા માટે નહીં હું આરવને નિહાલ વિશે કહી દઉં. લગ્ન તો દિવસ પાકો થઈ ગયો હતો અને જેમ તેમ લગ્નનો દિવસ નજીક આવવા રહ્યો હતો તો મારી પરેશાની ધીમે ધીમે વધતી જતી હતી. મને કંઈ સમજાતું ન હતું કે હું શું કરું. તો હંમેશા માટે ખુશ રહેનારી છોકરી હતી, કારણ કે મારા જીવનમાં ક્યારેય એવી વાત નહોતી હતી જેથી હું તેટલી ટેન્શન લઉં. મને લાગ્યું હતું કે કદાચ હું હવે સપનાઓની દુનિયામાં જીવી રહી હતી, પરંતુ હવે તે સપનું તૂટવાનું હતું. આખરે કોશિશ કરવાનું વિચાર્યું અને લગ્નને કોઈ દિવસ પહેલા ખૂબ હિંમત કરીને માને બધું કહી દીધું કે હું કોલેજમાં એક છોકરા સાથે પ્રેમ કરતી હતી. હું તો ભલા આરવ સાથે મારું જીવન કેવી રીતે ગુજારી શકું. મારી વાત સાંભળીને માએ પ્રભાવિત થયા, જેને મને ડર હતો કે મને ખૂબ નારાજ થઈ ગઈ હતી અને ગુસ્સો પણ કરી રહી હતી. કહેવા લાગી કે તે ઘરવાળાઓને આપેલ આઝાદીનો ખોટો ઉપયોગ કર્યો છે. મને તારાથી એવી ઉમ્મીદ ન હતી અને તને આટલી આઝાદી એટલા માટે નહોતી આપી કે તે પોતાનો પસંદનો છોકરો શોધતી ફરે. કોલેજમાં તને અભ્યાસ કરવા માટે મોકલી હતી, આ બધું કરવા માટે નહીં, બલકે જો તું અમારા વશમાં એકલી દીકરી છે તો અમે તને કંઈ પણ સ્થિતિમાં વંશની બહાર મોકલવા તૈયાર નથી. તું જાણે છે કે બધા લોકો ચાહે છે કે અમારી જેમ બધાને તારી ખૂબ ચિંતા રહે છે, જેથી અમે તારો સંબંધ પોતાના વશમાં કર્યો હતો અને કોઈ તકલીફ ના થાય. મેં માને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી કે નિહાલ ખૂબ સારો છોકરો છે
તેને મળશો તો તમને ખૂબ સારું લાગશે અને એકવાર ઓછામાં ઓછું તેને મળીને તો જુઓ, તેને જાણવાની કોશિશ કરો. પરંતુ માએ મને કહી દીને ચૂપ કરાવી દીધી હતી. નિહાલ જેવો પણ હોય પણ આ વાતની કોઈ ફરક નથી પડતો. બલકે જો ફરક પડે છે તો વાતથી કોઈ નિહાલ આ વંશનો છોકરો નથી. અને જો બહારનો કોઈ છોકરો આવીને અમારી દીકરીને ધોકો આપી દે તો અથવા કોઈ અન્યાય કરી જાય તો આનો જવાબદાર કોણ હશે? મેં ડરતા ડરતા માને કહ્યું કે જો આ હતું આરવ વિશે કહું તો તેઓ ખૂબ પ્રભાવિત શું હશે, કારણ કે તે શક્ય છે કે આરવ મારી સાથે કંઈ ખોટું કરી જાય તો મારા માટે સારું સાબિત થવામાં ન થાય. અમે શું કરીએ? પરંતુ મારી વાત સાંભળીને માને અચાનક ગુસ્સો આવી ગયો અને તે કહેવા લાગી કે આરવ એવું બિલકુલ નહીં કરે, કારણ કે તે અમારો પોતાનો લોહી છે અને જો પોતાનું મારશે તો પણ છાયામાં જ મારશે. માએ મને ત્યાં જ ગામની ઘસીપટી સ્ત્રીઓ જેવી એક નકામી વાત કરીને ચૂપ કરાવી દીધી હતી અને સખ્તાઈથી મના કરી દીધી હતી કે હું નિહાલનું નામ પણ ક્યારેય મારી જીભ ઉપર નહીં લાવું, કારણ કે હું તો હવે આરવની દુલ્હન બનવાની હતી. આ વાત સંપૂર્ણ સાચી હતી કે આરવ હંમેશા મારો ખ્યાલ રાખનારો હતો, પરંતુ હું તેને એ પ્રેમ નહોતી આપી શકતી જે કદાચ મનેથી ઈચ્છતો હતો. અને મને આદત હતી કે હું શરૂથી આરવને માત્ર પોતાનો મિત્ર સમજીશ અને મિત્રતા મુજબ તેની સાથે જ્યાંથી લગ્ન પછી મને તેની સાથે ખૂબ અસ્તત્વ લાગી હતી. જ્યારે મારા મોંમાંથી તેના માટે કંઈ ખોટું નીકળી જતું તો મામી એને સખત નજરે ઘૂરતી. અને ભલા મામા મારી શું ભૂલ હતી? જો ઘરવાળાઓએ મને વંશમાં રાખી હતી તો મારા લગ્ન આરવથી જ કરાવવા હતા, તો ઓછામાં ઓછું મને પહેલેથી કહી દીધું હોત તો હું કોઈ બીજા સાથે હૃદય ન લગાવતી, પોતાનું અને નિહાલનું હૃદયના ન દુબાવતી. અને આરવ માટે પહેલેથી જ મારા હૃદયમાં પ્રેમ હતો. હું તો આરવ સાથે લગ્ન નથી કરવા માંગતી, પરંતુ જ્યારે મને અંદાજ થઈ ગયો કે મારી વાત નહીં માને તો તેમની સામે કોઈ શરત રાખી કે જ્યાં સુધી હું મારી ડિગ્રી પૂરી ન કરું ત્યાં સુધી મારી વિદાય નહીં થાય. વાસ્તવમાં એ માત્ર એક બહાનું હતું કે હું પોતાને આ સંબંધ માટે સમય આપી શકું અને નિહાલને પણ ભૂલી શકું. જેથી મારા ઘરવાળાઓએ આ વાત સરળતાથી માની લીધી. પરંતુ મામાએ એક તોફાન ઊભું કરી દીધું હતું. એ જ કહેતી હતી, મને મારી વહુ પાસેથી નોકરી તો નથી કરાવવી, પછી આ નકામી ડિગ્રી ભેગી કરવાનો શું ફાયદો? પરંતુ પિતાજી પણ આમાં હકમાં હતા. હું તો પહેલાં મારો અભ્યાસ પૂરો કરી લઉં, જેથી મામીને માનવું પડ્યું હતું અને ખૂબ દૂર સમય લાગ્યો હતો આરવને હૃદયથી સ્વીકાર કરવામાં, કારણ કે નિહાલને ભૂલવું મારા માટે ખૂબ મુશ્કેલી હતું. અને નિહાલનો 4 વર્ષનો સાથ હતો જેને ભૂલવું ખૂબ મુશ્કેલી હતું. પરંતુ હું જાણતી હતી કે આજ મારી અને મારા પિતાની ભલાઈમાં હતું કે જો નિહાલને ભૂલી આરવ સાથે મારી નવી જિંદગીની શરૂઆત કરું, જેથી ખૂબ મુશ્કેલી એ આરવને પોતાની કિસ્મતમાં પણ સમજાવે અને સમજીને સ્વીકાર કરી લીધો હતો. આરવ સાથે લગ્ન કંઈક દિવસ વીત્યા હતા, પરંતુ મારા હૃદયમાં હજુ પણ નિહાલની યાદો હાજર હતી. આરવ મારી સાથે ખૂબ પ્રેમથી વર્તન કરતો હતો, પરંતુ મારા હૃદયમાં એક ખામી જેવું હતું જેને ભરવું કદાચ મારા માટે અશક્ય હતું. આરવ મને કહેતો હતો કે હું જાણું છું કે હજુ પણ સંબંધમાં સ્વીકાર નથી કરી શકી, કારણ કે બધું અચાનક થઈ ગયું હતું. આ તો વાતોનો અંદાજ મને નહોતો કે ઘરવાળા શું વિચારી રહ્યા છે, પરંતુ જો મને સમય જોઈએ તો હું તને સમય આપી દઈશ. આરવની આ વાત મારા હૃદયમાં ઉતરી ગઈ હતી અને હું જાણી ગઈ હતી કે મારી સાથે જબરજસ્તી નહીં કરવા માંગતો, બલકે પોતાની મરજીથી આ સંબંધને સ્વીકાર કરવા મને મોકો આપી રહ્યો છે. મેં હૃદયમાં નિર્ણય કરી લીધો હતો કે હું મારા જૂના સમયને પાછળ છોડવાની પૂરી કોશિશ કરીશ. પરંતુ આ એટલું સરળ ન હતું અને અનેક વખત રાત્રે સૂતી વખતે નિહાલની યાદો મારા મન પર હાવી થઈ જતી હતી, જેથી સાથે વીતેલો સમય, તેની વાતો, તેનું મારો ખ્યાલ રાખવો, એ બધું મારી આંખોમાં આંસુ લાવી દેતું હતું. હું જાણતી હતી કે બધું વીતી ગયેલો સમય ભાગ હતું, પરંતુ સમયને હૃદયને સમજાવવું ખૂબ મુશ્કેલ હતું. આરવને લાગતું કે કદાચ મારા માટે ખૂબ મુશ્કેલી નિર્ણય હતો કે હું તેની સારી જિંદગીની મિત્ર સમજતી આવી હતી અને ઘરવાળાઓએ મારા માટે એક લગ્ન કરાવી દીધા હતા, જેથી મને સમય આપી રહ્યો હતો. બલકે પછી મેં જેને બહાના બનાવીને આરવ સાથે વાત ઓછી કરી દીધી હતી, તો કેમ કે હૃદય લગાવીને અભ્યાસ કરવો ન હતો અને આરવને પણ આ વાતમાં કોઈ વાંધો ન હતો.
જેથી તે પણ ચૂપચાપ માની ગયો અને હું આરવ અને નિહાલ બંનેનો ખ્યાલ મનમાં કાઢીને પોતાનું પૂરું ધ્યાન અભ્યાસ તરફ દગાવી દીધું હતું. યુનિવર્સિટી જોઈને કરવાનો દિવસ મારી જિંદગીમાં એક નવો વળાંક હતો. જ્યારે મેં યુનિવર્સિટીમાં દહલીજ પર પહેલો પગ મૂક્યો તો હૃદયમાં એક અજીબ ગભરાટ હતી. એક તરફ નવી જગ્યા, લોકો અને નવી દુનિયા હતી, તો બીજી તરફ જૂના સમયની યાદો અને આરવનો એ સંબંધ હતો જે હજુ પણ મારા હૃદય પર પોતાની જગ્યામાં નહોતો બનાવી શક્યો. તે પોતાને અભ્યાસમાં એ રીતે જોકી લીધું હતું જાણે તે મારી જિંદગીનો સૌથી મોટો મકસદ હોય. દરેક લેક્ચર, દરેક અસાઇનમેન્ટ અને દરેક પેશનમાં હું મારા હૃદય લગાવીને મહેનત કરવા લાગી હતી. આરવનું વર્તન હજુ પણ એવું જ હતું, જે મને ક્યારેય જબરજસ્તી વાતો નહોતો કરતો. ક્યારેક મેસેજ પર માત્ર એ ભૂલી કે અભ્યાસ સારો ચાલી રહ્યો છે, તો કોઈ વસ્તુની જરૂર તો નથી ને. અને જો હું સામાન્ય જવાબ આપી દઉં તો તે તરત જ ચૂપ થઈ જતો હતો. મને આશ્ચર્ય થયું હતું કે આખરે આ કેવો માણસ છે જે પોતાની પત્ની પર કોઈ પ્રકારનો દબાવ નથી રાખતો. મારા હૃદયમાં કોઈ ખૂણામાં આરવ માટે ઇજ્જત વધવા લાગી હતી, પરંતુ નિહાલ ના જવાથી જે ખામી મારા હૃદયમાં પેદા થઈ ગઈ હતી તે હજુ પણ હાજર હતી. અહીં મામીનો પોતાનો ચક્કર ચાલી રહ્યો હતો, જે ક્યારેક ફોન ઉપર તો ક્યારેક ઘરે આવીને માને એ જ કહેતી કે લગ્ન તો થઈ ગયા છે, હવે વિદાયની તારીખ પણ નક્કી કરી દો અને અમારી વહુને અમારી સાથે મોકલી દો. આખરે ક્યાં સુધી ખેંચતા રહેશો? લોકો શું કહેશે? મારી માં બિચારી મારા બહાને તેને ટાળી દેતી હતી. હજુ પિયાનું ધ્યાન અભ્યાસમાં છે, એક્ઝામ પૂરી થઈ જશે પછી બેસીને નિર્ણય કરીશું. પરંતુ મામી ક્યારે રોકવાની હતી? તે તો વારંવાર પોતાની વાતો દોહરાવવાની હતી અને આરો પણ દબાવ નાખવાની કોશિશ કરવા લાગી હતી. માએ મને કહેતી હતી કે આખરે તે ક્યાં સુધી મામીને ટાળતી રહેશે, પરંતુ હું માને કહેતી કે તમે તેમને એ જ કહી દીધું કરો કે મેં અભ્યાસ પૂરો કરવો છે અને હજુ લગ્નના બંધનમાં કેદ નથી થવું. પરંતુ માં મારા ચહેરાને જોઈને ચૂપ થઈ જતી હતી. તેના હૃદયમાં ઈચ્છા હતી કે દીકરાનું ઘર હવે જલ્દી વસી જાય તો સારું છે, કારણ કે જાણતી હતી કે વારંવાર ઇનકાર પછી મમ્મીની જીદ એક મોટી આફત બની ગઈ હતી અને યુનિવર્સિટીના દિવસો વીતતા જઈ રહ્યા હતા. આરવને કદાચ બધો અંદાજો હતો. અનેક વખત તે મને કોલ કરતો હતો. હું જાણી જોઈને બીજું આવવાનું બહાનું બનાવી દેતી હતી અને તેને ટાળી દેતી હતી. એક દિવસ તે મને કહેવા લાગ્યો કે મારી MBAની ડિગ્રી પૂરી થઈ ગઈ છે અને શક્ય છે તો કંઈક સમય પછી હું અમેરિકા ચાલ્યો જાઉં, જેથી હવે હું સિરિયસ થઈને વિદાય વિશે વિચારત. પરંતુ તે સમય હંમેશાની જેમ એકવાર ફરી ટાળી દીધો હતો. તે પોતે પોતાનો અભ્યાસ પૂરો કરી ચૂક્યો હતો અને મારી ડિગ્રી પૂરી કરવા દે. મારી વાત સાંભળીને તે નારાજ થતો હતો, પરંતુ કહી ન શક્યો. અહીં ઘરનો માહોલ પણ કંઈક અજીબ જેવો હતો. મા અને પિતાજીની નજરોમાં અવારનવાર મારા ઉપર રહેતી હતી, જાણે તે આ પરખવા માંગતા હતા કે આખરે શું કરવા માંગુ છું. પરંતુ મેં પોતાના ચહેરા ઉપર ક્યારેય દુઃખ એક્સપ્રેસ નહોતા કરવા દીધા. હું જાણતી હતી કે જો તેમણે કોઈ મારી કમજોરી બતાવી દીધી તો તે વધુ ચિંતા કરશે. નિહાલ ખૂબ હદ સુધી મારા હૃદયમાં અને મનમાંથી નીકળી ચૂક્યો હતો અને હું આરવને હૃદયમાં સ્વીકાર કરી ચૂકી હતી. પરંતુ હું મારા અભ્યાસના મામલે ખૂબ સિરિયસ થઈ ચૂકી હતી કે જ્યાં સુધી ડિગ્રી પૂરી નહીં કરી શકું ત્યાં સુધી વિદાય લઈને વિચાર પણ નહીં લઉં. અને પરંતુ પછી મેં આરવને સમય આપવો અને તેની સાથે વાતો કરવી અને તેને પોતાની હૃદયની હાલત કહેવી શરૂ કરી દીધી હતી. તે પણ જાણતો હતો કે હું મારા અભ્યાસમાં મામલે ખૂબ વધુ સિરિયસ હતી, જેથી તેણે ફરી વિદાયની કોઈ વાત નહોતી કરી. પરંતુ એક મામી હતી જે પોતાનો આદત મુજબ મારા ઘરે આ ધમકાવતી અને કહેવા લાગી કે બસ હવે બહુ રાહ જોઈ નથી સહી. જો મારા માતા પિતાને કહેતી તો તે જલ્દીથી જલ્દી પોતાની દીકરીને વિદાય ઇજ્જત સાથે કરી દો, કારણ કે આરવને પોતાનો બિઝનેસ શરૂ કરવો છે અને એ જ સિલસિલામાં 1 મહિના પછી અમેરિકા જઈ રહ્યો છે. તમે લોકો હવે વિદાય નક્કી કરી દો. જો કાલે અમે અમેરિકામાં ન કહીએ તો છોકરો બહાર જઈ રહ્યો છે અને છોકરાવાળા પોતાની છોકરીના ઘરે બેસાડી રાખી છે. આ સાંભળતા જ મારા હાથ કાંપી ગયા હતા. પરંતુ મામીની વાત સાંભળીને હેરાન થઈ ગઈ હતી અને કહેવા લાગી, અચાનક આ કેવો નિર્ણય લીધો છે?
તમે અમને તો ખબર ન હતી કે આરવ આટલે મોટે જલ્દી જઈ રહ્યો છે. મામીએ નાક ચડાવીને કહ્યું, આરવે તો પહેલાથી જ પિયાને કહી દીધું હતું. વળી હવે તો તેનો વિઝા પણ આવી ગયો છે. વિદાયની તારીખ રાખી દો. આરવે પણ સાથે કહી દીધું હતું કે પિયાને વિદાય કરાવ્યા વગર હું અહીંથી નહીં જવા માંગતો. જેથી હવે તો પિયાની વાત માનવી છોડી દો. માનો ચહેરો સફેદ થડી ગયો હતો. તે મારી તરફ જોવા લાગી, જાણે મારો જવાબ બધું નક્કી કરશે. મારું હૃદય ધડકવા લાગ્યું હતું, પરંતુ મેં સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું હતું કે મામીજી, એ આરવે કહ્યું હતું કે હજુ પણ ક્યાંય નથી જવા માંગતો. મારો અભ્યાસ હજુ બાકી છે. એ શબ્દો જાણે બોમ્બ બનીને માજીના માથા ઉપર પડ્યા હતા અને તેમની આંખો ફાટી ગઈ હતી. તે કહેવા લાગી કે આખરે તારો શું અર્થ છે? તારા લગ્ન થઈ ચૂક્યા છે. આરોનો વિઝા લાગી ગયો છે. તને સમજ નથી આવતી કે છોકરીની ઇજ્જત સમયસર ઘર વસાવવામાં છે? અને હું આરવની માં છું. શું મારો નિર્ણય તારા માટે કોઈ મહત્વનો નથી રાખતો? તું જે કહી રહી છે તે આરવને કહ્યું હતું. અને તું કેવી છોકરી છે જેને ના પોતાની પતિની ચિંતા છે, ના પોતાના સસરાવાળાઓની. કેટલું કહીને મામીએ મૌન બનાવી દીધું હતું અને લાગ્યું કે કદાચ તે સામાન્ય વાત હતી, કારણ કે મામીએ તો અવારનવાર વિદાયની વાત કરતી જ રહેતી હતી. પરંતુ એ દિવસે તો આરવ પણ પોતે આવી ગયા હતા અને તેના ચહેરા ઉપર સખ્તાઈ અને ગુસ્સો સ્પષ્ટ દેખાતો હતો. તે તો આવતા જ ચીસો પાડતા અને ચીલહારી કરવા લાગ્યો હતો અને કહેવા લાગ્યો કે આખરે શું વાત માંગે છે. મેં તને પહેલેથી જ કહ્યું હતું કે હું બહાર જઈ રહ્યો છું, તો સિરિયસ થઈને નિર્ણય કેમ નહીં કર્યો? અને મારી વાતની જરા પણ ચિંતા નથી. મેં નજરો નીચી કરી લીધી હતી, પરંતુ મારી હૃદયની ધબકતો વધુ તેજ થઈ ગઈ હતી. પરંતુ આરવની એક જ જીદ હતી કે જેટલો સમય અભ્યાસ કરવો હતો તે થઈ ગયો. હવે તમે બસ કરો અને તમે તો માત્ર ઘરેથી બહાર નીકળવા બહારના જોઈએ છે. તેની વાત સાંભળીને મારી આંખોમાં આંસુ આવી ગયા હતા અને આરવથી આવા વર્તન આશા ન હતી. પરંતુ ત્યારે તે કહેવા લાગી, તું ગામની સામાન્ય છોકરી છે. તને તો આભાર માનવો જોઈએ કે મારા હીરા જેવો દીકરો તારી પાછળ પાગલ છે. ભલા ગામની બીજી કોઈ છોકરી છે જે ઘરમાં આટલે દૂર શહેરમાં જાય છે, અને તે પણ અભ્યાસને બહાને. તને તો તારા ઘરવાળાઓએ બધું જ છૂટ આપી છે અને એ છૂટનો તું ફાયદો ઉઠાવી રહી છે. પરંતુ યાદ રાખજે, હવે તારી સાથે એક નહીં સાંભળીએ. મામીના શબ્દો કંઈક તો હતું જેના પર મને ખૂબ ગુસ્સો આવી ગયો હતો, પરંતુ મેં પોતાના ગુસ્સા ઉપર કંટ્રોલ કરતા કહ્યું કે આરો હજુ મને માત્ર 1 વર્ષ વધુ જોઈએ છે. હું આગળ મારી વાત કરી શકું છું. તે પહેલા આરો ગુસ્સે થઈ ગયો હતો અને તે કહેવા લાગ્યો, 1 વર્ષ કેમ? અને કહેવા લાગ્યો કે 1 વર્ષ કેમ? હવે તો 1 વર્ષ કેમ જોઈએ? આખરે તું સમજે છે કે હું આટલી રાહ જોઈ શકું છું? મારા કેરિયરની ગોલ્ડ તક છે અને તું કહેવા માંગે છે કે વધુ છોડીને મારી પાછળ બેસી રહું. મામીજીએ આરવને સમજાવવાની ખૂબ કોશિશ કરી હતી, પરંતુ તે દિવસે મામીને મારો અને આરવ વચ્ચેનો સંબંધ ખતમ કરી દીધો હતો, કારણ કે તેમનું કહેવું હતું કે અમને એક અવારનવાર છોકરી પણ ચિંતા કોઈના ઘરની વહુ નથી બનાવી. મામી બોલી, હું તો મારા મરી ગયેલા પતિને લિહાજ રાખીને તેમની બહેનના ઘરે મારા દીકરાને સંબંધ કરી દીધો હતો, અને ખબર ન હતી કે આ છોકરીની જીભ એ જ ગંજ લાંબી છે. બધી વાતો સીધી મારા હૃદય પર લાગી ગઈ હતી, પરંતુ મારી નજરો એ સમય માત્ર આરવ ઉપર ટકી હતી. મને લાગ્યું કે કદાચ એ જ મારી બાજુએ કંઈક બોલી લેશે, પરંતુ તેને આ કહીને મારું મોં બંધ કરી દીધું હતું. અને મને પણ આ જ્ઞાની જાહિલ છોકરાને પોતાની પત્ની નથી બનાવી, જેને પોતાના પતિ કરતાં વધુ પોતાનો અભ્યાસ અને પોતાના ઈગો વધુ જરૂરી છે. આ સાંભળીને હું તો પહાડ જવાની હતી, પરંતુ મને પહેલા મારી માં પડી ગઈ હતી મામીને પગમાં, અને તેમને કહેવા લાગી કે તમે લગ્નની તૈયારી શરૂ કરી દો. હું જોઉં છું કે પિયા કેવી રીતે ના કહી શકતી, અને સાથે માએ મારા મોં પર એક જોરદાર થપ્પડ મારી હતી અને આરવે જોઈને માફી માંગ્યો. પરંતુ મને એ નજરો મારી માની બેઇજ્જતી લાગ્યો. જ્યારે મારી માં મામીના પગમાં પડી હતી તો તેમની પાસે માફી માંગી રહી હતી, તો મને પણ માફી માંગવા કહી રહી હતી. પરંતુ મને આ સમય સમજાતું ગયું હતું કે એક દિવસ પોતાના હક માટે ના બોલી તો કદાચ સારી જિંદગી મારી માં લોકોના પગમાં બેસી રહેશે. મેં સ્પષ્ટમાં કહી દીધું કે મામીજી, જો તમે 1 વર્ષ રાહ જોઈ શકતા હો તો ઠીક છે, અન્યથા આ પહેલા હું કહું છું, પહેલા મારી મામી મારા મોં ઉપર એક થપ્પડ મારી દીધી હતી.
અને આરવે આ કહીને ચાલ્યા ગયા કે ફરી આ ઘટિયા અને બેગરજ છોકરીનું નામ પોતાને જીવ ઉપર ન લાવજે. હું પોતાના ગાલ ઉપર હાથ રાખીને ભીની આંખોમાં આરવને જોઈ રહી હતી, પરંતુ તે પણ મને ધમકાવીને પોતાની માની પાછળ ચાલ્યો ગયો. દરવાજો જોરથી બંધ થવાની અવાજ સાથે મારું હૃદય પણ હાલી ગયું હતું. આરવના વર્તન પછી રાત્રે હું અવારનવાર જાગતી રહેતી હતી અને વિચારતી હતી કે શું સાચે હું કોઈ ખોટું કર્યું છે? શું મને આરવ સાથે ચાલ્યા જવું જોઈએ? શું અભ્યાસ માટે આ બધું કુરબાન કરવું જરૂરી હતું? પરંતુ આગલી ક્ષણે મારું હૃદય કહેતું હતું કે ના, આ મારો નિર્ણય છે. મને પોતાના અને પોતાના માતા પિતા ઉપર નિર્ણય પર સાવધાન નથી કરવું. 1 મહિના પછી આરવનો અમેરિકા ચાલ્યો ગયો હતો અને તેના જયા પછી માં મને સમજાવતી રહી હતી કે મને માથી માફી માંગી લેવી જોઈએ. પરંતુ એ સમયે પિતાજી હતા જે તેમણે મારો સાથ આપ્યો હતો. તેમણે કહ્યું કે બેટા, સારી વાત એ છે કે આરવની હકીકત જલ્દી ખુલીને જ અમારી સામે આવી જાય. જો અમે તેને પોતાની પત્ની માટે આજે ના બોલી શક્યો તો કાલે શું કરે? પરંતુ માને કોણ સમજાવે? તે તો તેમના ભાઈનો છોકરો હતો, તેમની ભાભી હતી. માના હૃદયમાં તેના વર્તનથી એક ઘા લાગ્યો હતો અને તે રાત્રે અવારનવાર રડતી રહેતી હતી. એ જ રીતે જેણે અમેરિકામાં જઈને એક મોટી યુનિવર્સિટીમાં ચાર્ટર્ડ એકાઉન્ટનો અભ્યાસ પૂરો કરવા માટે સ્કોલરશિપ મળી ગઈ હતી. કોઈ વિચાર વગર ન તો શક્યો, એટલે નાના ગામની છોકરી સામાન્ય છોકરી આટલી મોટી ડિગ્રી લેવા માટે પોતાના દેશની બહાર જઈ શકે છે. ત્યારે પિતાજીએ જ મને માનામાં કઈ દાગીના આપી દીધા હતા અને તેમને પરવાનગીથી હું એ દાગીના વેચીને પોતાનો અભ્યાસ પૂરો કરવા માટે અમેરિકા રવાના થઈ ગઈ હતી. જ્યારે આરવ મને અમેરિકા જતા પહેલા ડિવોર્સના 2 નોટિસ મોકલી ચૂક્યા હતા અને એક હજુ બાકી હતો. અમેરિકાની ફ્લાઇટ પર બેસતી વખતે મારું હૃદય અજીબની અહેસાસથી ભરેલું હતું. એક તરફ ડિવોર્સના નોટિસની કડવી હકીકત અને જેને શરીર ઉપર ડાઘ જેવું છોડી દીધું હતું, અને બીજી તરફ એક સપના હતું જે પૂરું થવાનું હતું. સપના એ હતું કોઈક સામાન્ય ગામની રહેવાસી છોકરી પોતાના ગામથી નીકળીને દુનિયાની સૌથી મોટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરવા જઈ રહી છું. એ દેશમાં જ્યાં ક્યાંક આરવ પણ હતો અને એ જ અહેસાસ વિચારતા મારી ભીની આંખો થઈ ગઈ હતી. હું આરવની ખાતર નિહાલને ભૂલી ગઈ હતી અને જ્યારથી મારા અને આરવના લગ્ન થયા હતા, મેં નિહાલની વાત પણ નહોતી કરી અને ના તેની તરફ ડિવોર્સ લીધા પછી મને નિહાલને મળવાની કોઈ ઈચ્છા રહી ન હતી. મને વિશ્વાસ હતો કે નિહાલ પોતાનું ઘર બસાવી ચૂક્યો હશે, જેથી તે મેં નિહાલને સંપર્ક કરવાની કોશિશ પણ નહોતી કરી. આ મુશ્કેલ સમયમાં પિતાજી હતા જેણે મને દરેક મુશ્કેલીનો સમયનો સાથ આપ્યો હતો અને મારો હાથ પકડીને રાખ્યો હતો. જો હું તેને ના હોત તો કદાચ હું પણ માના દબાવમાં આવીને પોતાની શિક્ષા, પોતાનું સપનું બધું કુરબાન કરી દત. પિતાજીના આશીર્વાદથી મને માના દાગીનાએ મને ત્યાં સુધી પહોંચાડી દીધી હતી કે માને ખબર પણ નહોતી કે હું અમેરિકા જઈ ચૂકી છું. બલકે પિતાજીએ તેમણે કહ્યું હતું કે હું શહેરમાં હોસ્ટેલમાં રહું છું, જેથી માને ના તો મને કોઈ સવાલ કર્યો કે ના અમેરિકા જતા પહેલાં મને ગળે લગાવી હતી. અમેરિકા પહોંચીને મારા માટે વિશ્વાસ કરવો ખૂબ મોટો મુશ્કેલ હતો. તે બધું સાચું હતું. પહેલા વર્ષે મારા માટે સૌથી મુશ્કેલ એ હતું કે ઘરથી દૂર તન્હાઈને અનેક વખત મારા હૃદયને તોડ્યું હતું. હોસ્ટેલમાં રૂમના સાથે રાત્રે હું અવારનવાર રહેતી હતી. મા અને પિતાજીની યાદોમાં મને યાદ છે કે એક દિવસ ક્લાસ પછી લાઇબ્રેરીમાં બેઠા બેઠા અચાનક માનો અવાજ કાનમાં ગુંજ્યો હતો કે બેટા, છોકરીઓના સપના માત્ર સપના જ રહી જાય છે, ક્યારેય હકીકત નથી બનતા. મારી આંખોમાં આંસુ આવી ગયા જતા હતા, પરંતુ સાથે જ પિતાજીના એ શબ્દો પણ મને યાદ આવવા લાગ્યા હતા કે તેમણે મને વિદાય કરતી વખતે કહ્યું હતું કે બેટી, યાદ રાખજે, જે લોકો શું કહેશે એ વિચારવું નહીં, બલકે એ વિચારવું કે તું શું કરી શકે છે. ઘરની માઇલો દૂર પિતાજીએ શબ્દો આધાર બન્યો હતો અને મને આ વાતો પર ગર્વ કહેતો હતો કે આટલું બધું થઈ ગયા પછી પણ પિતાજીએ મારા ઉપર ખૂબ જ કાબુ વિશ્વાસ હતો કે તે મને અને માઇલો દૂર પહોંચાડી અહીં સુધી મોકલી દીધી હતી. મેં દિવસ રાત મહેનત કરી હતી. ક્લાસ અને લાઇબ્રેરીમાં મારું બીજું કોઈ ન બની શક્યું અને અનેક વખત ચા પીને પણ મને ધ્યાન નહોતું રહી શકતું. એટલા જ વર્ષોમાં અંતે મને આરવની 3જી નોટિસ પહોંચી ગઈ હતી. તે મને પહેલાથી જાણ હતી કે બધું તો થવાનું જ હતું, પરંતુ
તેમ છતાં એ ખબર પહોંચી કે સંભાળ મારું હૃદય કાંપી ઉઠ્યું હતું. અજીબ એ વાત હતી કે અંદર ક્યારેય શકૂન પણ હતું. હું જાણું એક બોજમાંથી મુક્ત થઈ ગઈ હોઉં. વળી સંબંધ કદાચ મારો ફાયદાકારક સાબિત થયો ન હતો. એ અમેરિકામાં અભ્યાસ સાથે હું પાર્ટ ટાઈમ જોબ પણ કરવાનું શરૂ કરી દીધું હતું. હું એક નાના ફેડ કામમાં કરવા લાગી હતી. એ આરવના અત્યાર સુધી ન ભૂલી શકું જ્યારે ત્યાં ફેકમાં અલગ અલગ દેશના લોકો આવતા અને વાતો કરતા હતા. એ બધાને મળીને મને અહેસાસ થયો કે દુનિયામાં કેટલી મોટી છે અને મારું દુઃખ કેટલું નાનું હતું. અને પછી 3 વર્ષની કઠોર મહેનત પછી આખરે એક દિવસ આવી ગયો જ્યારે મેં ચાર્ટર એકાઉન્ટની ડિગ્રી મેળવી પોતાના હાથમાં લઈ લીધી હતી. ડિગ્રી પૂરી થતાં જ મને અમેરિકાની એક મોટી કંપનીમાં ડાયરેક્ટર તરીકે મેનેજરની નોકરી મળી ગઈ હતી. જ્યારે મેં આ ખુશખબરી પિતાજીને કહી તો તેઓ ખૂબ ખુશ થયા હતા અને મને ઢગલાબંધ દુઆઓ આપવા માંગ્યા હતા. ત્યાં લોકો સુધીમાં જાણી ચૂકી હતી કે હું ક્યાં સુધી અને કેમ હતી. માએ જ્યારે મને મારી સફળતાની અભિનંદન આપ્યા તો તેના અવાજમાં પણ ભીનો હતો. ત્યારે મારું હૃદય માંગતું હતું કે હું ઉડીને પોતાના પિતા પાસે પહોંચી જાઉં અને તેમને ખોળામાં જઈને માથું મૂકીને પોતાના બધા આંસુઓ વહેવા કરી દઉં. પરંતુ મેં વિચારી લીધું હતું કે હિન્દુસ્તાન ત્યારે પાછી જઈશ જ્યારે તે પોતાનો બિઝનેસ શરૂ કરવા લાયક થઈ જઈશ. એ જ તે મકામ હતો કે જે સુધી પહોંચવા માટે મેં દિવસ રાત મહેનત કરી દીધા હતા. તે ક્ષણો મને યાદ આવ્યા જ્યારે જે ગામમાં બેસીને લોકો મને વાર્તાઓની છોકરીઓની સમજતા હતા જેના સપના ક્યારે પૂરા થતા નથી અને થાય. અને આજે જે સપનાઓ મને આ મુકામ સુધી લાવીને ઊભી કરી દીધી હતી કે મારી જિંદગીને પિતાનો આશીર્વાદ અને મારી સૌથી મોટી તાકાત હતી. જ્યારે મેં તેને કંઈ કહ્યું તો મને ડાયરેક્ટર મેનેજરની જોબ મળી ગઈ હતી તો તેમના અવાજમાં જે ગર્વ હતો જે મારા માટે કોઈ સફળતા કરતાં ઓછો ન હતો. મારી મા જે દર વખતે મને મામી સામે ઝૂકવા કહેતી હતી તે હવે જૂના અકસ્માતને ભૂલી ગઈ હતી જે મારી જિંદગીને દાગદાર કરી દીધું હતું. અને મારી સફળતા મને મારી દુઆઓ આપવા લાગી હતી. જિંદગી એક વહેતી નદી જેવી છે જે દરરોજ નવી લહેર લઈને આવે છે. જેને એક દિવસ મારી સેક્રેટરી આવીને મને કહ્યું કે મેડમ આજે ઇન્ટરવ્યૂ માટે 4 કેન્ડિડેટ્સ આવ્યા છે. ત્યારે ફાઇલ રાઉન્ડ લેવાનો છે. જ્યારે નોટિસ રૂમના દરવાજે ખુલ્લો હતો અને 4 યુવાન છોકરાઓ અંદર આવ્યા. તે મારી નજરો જાણે એક ચહેરા ઉપર ટકી રહી હતી. તે મારા હૃદયમાં ધબડકને કારણે એક ક્ષણ માટે રોકાઈ ગઈ હતી. તે બીજું કોઈ નહીં પણ બલકે એનો આરવ હતો. જે આરવ જેને મને અજ્ઞાન જાહેર કરી દીધી હતી, જેને પોતાની માને કહેવાથી મને ડિવોર્સ પણ આપી દીધા હતા, જેણે મારીને મારા માતા પિતાની ઇજ્જત રોળી નાખી. મારું હૃદય જોર જોરથી ધડકવા લાગ્યું. એક ક્ષણ માટે મને એવું લાગ્યું કે જાણે ધરતી મારા પગ નીચેથી સરકી ગયું હોય. પરંતુ તે માણસની સામે કમજોર નથી બનવા માંગતી જેણે મને પહેલેથી જ કમજોર સમજીને મારા ઉપર અત્યાચારો કર્યા હતા. આરવના ચહેરા ઉપર એક્સપ્રેશનથી મને અંદાજો થઈ ગયો કે કદાચ તેને મને પોતાની સામે જોઈને શરમથી ધરતીમાં ગળાઈ ગયો હતો. કદાચ તે વિચાર પણ નહોતો શકતો કે એક દિવસ તેને નોકરી માટે એ છોકરી સામે બેસવું પડશે જેણે ક્યારે અજ્ઞાની અને જાહેલ છોકરી હોવાનો ખિતાબ આપ્યો હતો. મેં અનુભવ કર્યો કે મને તે વાત કહેતી વખતે આરવનો અવાજ કાંપી ગયો હતો. ઇન્ટરવ્યૂ પછી જ્યારે મેં તે બધાના રૂમમાં જવા લાગ્યા તો મારા હૃદય ઈચ્છા કે ચીસ પાડીને આરવને કહું કે તને યાદ છે મેં તને શું કહ્યું હતું? યાદ છે કેવી રીતે મેં પોતાની માની ભાવુક વાતોમાં આવીને ડિવોર્સ મોકલી હતી? પરંતુ તે પોતાને રોકી લીધું કારણ કે હું જાણતી હતી કે મારો બદલો ચિહારી આવવામાં કે રડવામાં ન હતો. મારો સાચો બદલો મારી સફળતા હતી અને આરવની લાચારી. આરવ તો ત્યાંથી ચાલ્યો ગયો. તેના જતાં મારી આંખોમાં આંસુ નીકળી પડ્યા. પરંતુ એ આંસુ કમજોરીના ન હતા બલકે શકૂનના હતા. મેં મારી જિંદગીના બધા ગાને મારી સફળતામાં મલમમાં ભરી દીધા હતા અને હવે છોકરી નહોતી રડતી. આરવ પગમાં પડતી હોય એ હતી જે પોતાની દુનિયા પોતે બનાવવા લાગી હતી. મને લાગ્યું કે આરવની મુલાકાત મારા માટે એક નવો વળાંક હતો. તેણે મને વિશ્વાસ આપ્યો કે હવે મને કોઈ જૂના સંબંધની છાયામાં નહીં બલકે પોતાના અલગ ઓળખ બનાવીને માથું ઊંચું કરીને જીવવું છે. પિતાજીના આશીર્વાદથી મને માના બદલાતી વિચારસરણી મારા માટે સૌથી મોટી તાકાત હતી. મેં નિર્ણય લીધો હતો કે હવે હું હિન્દુસ્તાન પાછી જઈશ અને પોતાના માતા પિતા અને પોતાના દેશ માટે કંઈક કરીશ. ત્યારે જ હું 3 વર્ષ પછી પોતાના માતા પિતાની આગોશમાં આવી ગઈ હતી અને માને ગળે લગાવીને બધા આંસુ વહેવાવી દીધા હતા. મારી મા જે ક્યારેક આવી હાલત જોઈને રડતી હતી તો હવે
મારી સફળતા જોઈને લોકોને ગર્વમાં કહેતી હતી કે મારી દીકરી અમેરિકામાં મોટી યુનિવર્સિટીમાં અભ્યાસ કરીને આવી છે. અને કંઈક દિવસો પછી મને આ ખબર મળી કે મામાજી પોતાની જૂની હરકતો પર શર્મિંદા હતી. તેમના દીકરાઓને તેમના કહેવાથી મારી સાથે જે કર્યું હતું તે પછી મારી સફળતા તેમને અંદરથી તોડી નાખ્યો હતો. પરંતુ તેમને એટલી હિંમત ન હતી કે આવીને મારો સામનો કરે. મને ખબર પડી ગઈ કે એક દિવસ આ એક થવાનો હતો, કારણ કે આરવ મારા ઓફિસમાં એક નોકરો જેવું કામ કરી રહ્યો હતો. અને એ જારો જે ડિવોર્સના કાગળો મારા મોં ઉપર નાખીને તાના જેવા મારીને ગયો હતો, જે મારા ઓફિસમાં મારા હુમલા અને મારા નિર્ણય વગર કંઈ પણ નથી કરી શકતો, જેની આંખોમાં અને શર્મિંદાની સ્પષ્ટ દેખાતી હતી. હું જાણતી હતી કે પોતાની માથી પણ આ વાતનો ઉલ્લેખ કરશે. અને એવું થયું કે દિવસે મને અહેસાસ થયો હતો કે બદલો લેવો, નેગેટિવ કોમેન્ટ કરવી જરૂરી નથી પડતી. ક્યારેક ચૂપચાપ સફળતા સૌથી મોટો જવાબદાર હોય છે. આજે મારી અને નિહાલની લગ્નની તારીખ નક્કી થવાની છે. હું નિહાલને ભૂલી ગઈ હતી, પરંતુ એક દિવસ બિઝનેસ મિટિંગમાં અમારો સામનો થયો હતો અને અમે મિત્રો જેવા મળીને બેઠા હતા. ત્યારે મેં નિહાલને એક વધુ સ્પષ્ટ કહી દીધું હતું કે જે મારી સાથે થયું હતું. તેણે મને કંઈ પણ ન કહ્યું, પરંતુ દિવસો પછી તે મમ્મીને મારા માટે ખૂબ ખુશીથી સંબંધ લઈને આવી હતી. અને જ્યારે મેં નિહાલને આ વિશે પૂછ્યું તો હજુ પણ મારી સાથે લગ્ન કરવા તૈયાર છે, તો તે મને કહેવા લાગ્યો, હું તારી ખૂબ ઇજ્જત કરું છું અને તને ખૂબ પ્રેમ કરું છું. મને ખબર હતી કે હું પોતાના ઘરવાળાઓની ઇજ્જત માટે મને છોડી દેશે, પરંતુ હું હૃદય સાથે હાથ મજબૂત હતો. તેની મને ભૂલ ન હતો શક્યો. હજી જુઓ, મારી લગ્નની મોટી સાચી હતી. આજે ફરી મારી પાસે આવી ગઈ હતી. પોતાનું ઘર નથી વસાવી શક્યો, કારણ કે મારા હૃદયમાં તું કદાચ મારી એ જ મહેનત સફળ થઈ ગઈ હતી. આજે મને વિશ્વાસ થઈ ગયો હતો કે દરેક મુશ્કેલીમાં સુખ હોવું છે. જો ઉપરવાળો હંમેશા મારી મદદ કરે છે, તો અમારી નિયત સાફ હોય તો અમે કોઈ મોટો રસ્તે ના ચડીએ. મિત્રો, આશા છે કે તમને અમારી વાર્તા પસંદ આવી હશે. વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરો. ચેનલ ઉપર નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવજો. આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. જય શ્રી કૃષ્ણ. રાધે રાધે. ફરી મળીશું નવા વિડીયો સાથે.